આ તરફ સુરતમાં સિટી લાઇટ વિસ્તારમાં જીએમએનએસ સ્પામાં લાગેલી આગ મામલે તપાસનો ધમધમાટ ચાલી રહ્યું છે। ઉમરા પોલીસે કોર્ટમાં આરોપીઓના 7 દિવસીય રિમાન્ડ માટેના રિવિઝન અરજી કરી હતી। અરજી પર 14 નવેમ્બરે સુનાવણી ધરાવવાની છે। ગુનાવાળી જગ્યા પર સ્ટ્રક્ચરમાં ફર્નિચર, ઇલેક્ટ્રિકલ, પીઓપી, વાયરિંગ, કલરકામ ક્યારે અને કોની પાસે કરવામાં આવ્યું તે તપાસનો વિષય છે। આ ઉપરાંત માલિકો અને કબજેદારો સુરત પાલિકા, ટોરેન્ટ પાવર અને ફાયરના કર્મચારી કે અધિકારીઓની બેદરકારી છે કે કેમ અને તેની આરોપી અને સાઠગાંઠ છે કે કેમ તે તપાસ કરવાની છે। આ પહેલા કોર્ટે રિમાન્ડ નામંજૂર કરતા ત્રણેય આરોપીઓને જેલમાં ધકેલાયા હતા। 2 યુવકોના મોતમાં જવાબદાર જેલના 2 સંચાલકો અને સ્પાના માલિક સહિત 3ની ધરપકડ કરી। તો આ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા સાહિશ જોડે। સાહિશ, શું વિગતો છે આ સમગ્ર મામલે? સિટી લાઇટ વિસ્તારની અંદર જીપમાં આગ લાગી હતી અને ત્યારબાદ જે રીતના 2 યુવતીના મોત પણ નીપજ્યા હતા। સમગ્ર મામલાને લઈને અત્યારે પીઆઈ પાસેથી તપાસ લઈ અત્યારે એસીપી દ્વારા કરવામાં આવી રહી છે, પરંતુ ઉમરા પોલીસે કોર્ટમાં 7 દિવસની રિમાન્ડ માટે રિવિઝન અરજી કરવામાં આવી છે। આ મોતમાં જવાબદાર જીમના 2 સંચાલકો અને સ્પા માલિક સહિત 3ની ધરપકડ કરવામાં આવી હતી। જેથી ઉમરા પોલીસે ગઈકાલે ફરીથી કોર્ટમાં 7 દિવસ રિમાન્ડ માટેની રિવિઝન અરજી કરવામાં આવી છે, જેની સુનાવણી 14મી તારીખે આવવાની છે। ગુનાવાળી જગ્યા પર સ્ટ્રક્ચરના ફર્નિચર, ઇલેક્ટ્રિક, પીઓપી, વાયરિંગ, કલરકામ જ્યારે મિલકત અને કોની પાસે કરવામાં આવ્યું હતું તેની તપાસ કરવાની બાકી છે અને તે ઉપરાંત માલિકો, કબજેદારો, સુરત મહાનગરપાલિકા, ટોરેન્ટો પાવર અને ફાયરના કર્મચારી કે અધિકારીઓ બેદરકારી છે કે કેમ તેની સાથે સાઠગાંઠ છે કે કેમ તેની પણ તપાસ કરવાની બાકી છે। તેને લઈને અત્યારે ઉમરા પોલીસ હવે સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે। આભાર સાહિશ માહિતી આપવા માટે।